चिंता विघन विनाशिनी कमलाशनी शका विषहति हंसवाहिनी मन दुर्गे देहो चतुराय धीमाથી તરેલ ચાકડા એ મન મન તોય બાધા જમે કાય વડી મોય રે કાય જુનો હે મડી રંગ ગુરુ જો ધીરે છી અરે મા તુરવે છી તરવા તમોને વેડે લઈ ઓદ ગોડી મોગો હોય જની માં એ પણ છોડું આય ચરણ ના એ જગમારી જોન રાતા માતા મણી ચારણા તારુણ યાદ ચંડી અન શાદ સુણ હોય સાય દે એ મણી વે દાણ જબરાવત હુસરા મણી વેદ સડકાવ દે અન મણી દેવના પ્રજારણ જેહરે જારણ અન મણી મહેર દેવું પરે એ મણી ગાણ દેવી વાત મેલી મળી જાય વેલી ઉપરે માં એ મળી જાય વેલી તું ઉપરે મનેશ્વર મહાદેવને આવીને મનહરપુર ગામ એક સરસ જબરદસ્ત આયોજન છે એમાં મોઘેરા મહેમાનો પધાર્યા છે અહીંયા બિરાજમાન છે આદરણીય મામા પણ અહીંયાથી વિનાયક વાટિકા ન ભૂલતો હોય તો પધાર્યા છે જો મારો અવાજ સાંભળતા કારણ કે માઇક ખૂબ સારા છે જે ડાબી સાઈડમાં ઊભા છે મિત્રો તમામ હામાં આવતા કે પહેલી વાર એક પણ વ્યક્તિ અહીંયા ખુરશી નાખીને કે ઊભો ન હોવો જોઈએ પહેલી વાર જાણે હાલો પધારો કારણ કે નાના ભાઈ તરીકે વિનંતી કરું છું કોકના ગામમાં આવીને વિનંતી જ કરાય અહીંયા દાદાગીરી ન કરાય હા નગર બૈડા સવારમાં કાબરા થઈ જાય એટલા માટે નાના ભાઈ તરીકે વિનંતી કરું છું જે મિત્રો અહીં હામાં આવતા નહીં બાપા હામાં આવતા આજ મારે 4-5 લાખ રૂપિયા ભેગા નહીં થઈ ત્યાં મારે માઇક નથી મૂકવું હોય હા હામાં આવતા રહ્યો એટલે આમ પાછળ બી ગયા લે એટલે આ પણ તમારે કઈ નથી દેવાનું હા પણ બધા આમાં અમારે વડીલો ભલે બેઠા જેમને કેળની તકલીફ છે જે ઉભા નથી રહી શકતા જે ટેકા વગર બેહી નથી શકતા એમને ભલે બેઠા વાંધો નહીં વાહ જે ઉભા છે મિત્રો વડીલો બધા વયા ગયા વાહ ભાઈ વાહ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો મનેશ્વર મહાદેવ સાહેબ ભગવાન શિવજીનું અને હનુમાનજી મહારાજનું જે ગામમાં જેના આંગણે જે વ્યક્તિએ એમાં કાંઈક ને કાંઈક આપે છે સાહેબ 25 નગર 50 તમે પામેરો 100 200 500 में गाएगो अरे 510,000 मिल जावे तब लाखन की बात में ध्यान जो लगाएगो लक्ष्मी करोड़ पावे तो मांगे अरबे खरबे धन लालच अधिक से अधिक दिन लाएगो कवि किशन पनंदरे जानरे जान संतोष बिना तेरो केशो दुख जाएगो यार संतोष वगर तो મને તમને જ્યાં ભગવાન શિવજીની અને શિવજીના મંદિરમાં સાહેબ જે માણા આપે છે ને हमारा कवि श्री दाद बापू एवा हूँ जो साहेब चपटी भभूत में है खजाना कुबेर का जेने कहवाय के चपटी मरे तमने जो
આપી દે સાહેબ. એમાં તો કુબેરના ખજાના પીડા છે સાહેબ એની અંદર. ઈ મહાદેવ, ઈ મનેશ્વર મહાદેવ. ગંગ વાર જટ તાર મંડી જમ જાતિ જમ સંગ લઈને ઠંડી જમ બાલો ચંદ્ર હૈબ લાલ તાલે જમ કંગ નમ જંગ મંડ માલી જમ અરે સુલતાન હબીલા કે સદનમ અને નાગ નંબર લેવાસ વદનમ જંગજી નહીં તો ભંગ ખાવ નમ પ્યાલી જન બાસનમ કહરે બિછાન કે ની આસનમ અંગ કો વિભૂતરમ ઠંડીયમ અને જોગ ભોગ પ્રાણદાન દઢિયમ દેવદાનવમ નગેશ બંદતમ વંદિતમ ક્લેશવંદ કંદનમ કામનમ નૌછા ક્રમ કરત. જય મનેશ્વર, જય મનેશ્વર, જય મનેશ્વર, જય મનેશ્વર. સાહેબ આવો મહાદેવ છે એની માં. કારણ કે જે કોઈ આપ્યું છે અહીંયા તો જે મિત્રો એ મારે નામ લઈને કેવું છે. પણ જ્યાં સુધી મેં કીધું ને મારું ટાર્ગેટ પૂરું ન થાય ત્યાં સુધી માઇક મૂકવું નથી. પ્રદીપભાઈ અમારા પરમ મિત્ર અને મારા બહુના નજીકના એવા વડીલ રણભા બાપુ, એમના પુત્ર રત્ન જે થકી આ કાર્યક્રમમાં મેં ઉપસ્થિત છે સાહેબ. જબરદસ્ત ના ગડગાડથી પહેલા આપણે એમને વધારેલી છે. કારણ કે એમને મને અહીંયા બોલાવ્યો છે અને સમય મનેશ્વર મહાદેવનું આ અદ્ભુત જે આયોજન છે સાહેબ, એમાં અમને મોકો મળ્યો છે. તમામ આ જે મિત્ર મંડળો છે બધાને હમણાં હું નામ લઈશ, બધાને બોલાવીશ. પણ જ્યાં સુધી 2, 4, 5 લાખ રૂપિયાનું અહીંયા સાહેબ ટાર્ગેટ પૂરું ન થાય સાહેબ, ત્યાં સુધી મારે માઇક મૂકવું નથી. કારણ કે સાહેબ ગામ સમજ 50 વર્ષ મને અમારા પરેશભાઈ મારે વાત કરીને 50 વર્ષમાં દાખલો નથી સાહેબ. સારો કાર્યક્રમ થયો સાહેબ. આ ગામ કેવું ભૂખા ઘાટના કેવું છે. 50 વર્ષમાં સારો કાર્યક્રમ નથી હોય. નકર હારા આર્ટિસ્ટો રાજકોટમાં છે. અહીંયા હારા જેને કહેવાય કે એવા કલાકારો રાજકોટ છે. છતાંય અહીંયાથી પણ આજ 50 વર્ષનો ટાર્ગેટ પૂરો કરવાની ગણતરી છે. પેલી વાત જાણી પછી માઇક મૂકવું છે. ક્યાં ગયા મારા પરેશભાઈ? ક્યાં ગયા? હામાં આવતા રહ્યો. હામાં આવતા રહ્યો. અહીંયા આગો નથી બેવું. અને જે મિત્રો અહીંયા એ તો બધા જોવાનો છે. અહીંયા આવતો ને મારો બાપલિયો અહીં ગાડલું નાખીને મારા બાપ પધારો ને. તમે અહીંયા મને ન ભાવ, મને કીડ્યું છોડે બાપ. અહીંયા આવતા રહ્યો. બધા ખુરશી બેઠા આમ અહીંયા આવતા રહ્યો. અમારે મારો ટાર્ગેટ પૂરો કરવો બાપ. પરેશભાઈ બધા મિત્રોને આપણા હાકલા ફડકારા કરવા તેમ ખુરશીમાં નહીં સાહેબ. વડીલો ભલે બેઠા એમને પણ મારા બાપુલીઓ જે તમે જે યુવાન વર્ગ છો એને ખાસ વિનંતી કે તમારો હાકલો પડકાર હશે ને સાહેબ એટલે તમારે અમને કેવું નહીં પડે. મામા ખોટી વાત છે. તમારો હાકલો પડકારો, તમારો આનંદ એ અમને હાનો દેખાય તો જ અમને મજા આવે. હામું જોવા જાય તમે અહીંયા ભૂલી જાય. ઉભા રહી ગયા હવે કોઈ છે નહીં કોઈ પાછળ. વાહ વાહ. તો મનુષ્ય જયારે જન્મે છે સાહેબ ત્યારે એનું વજન ફક્ત 2.5 કિલો જ હોય. મેળા પછી પણ રાખનું વજન 2.5 કિલો જ હોય છે. જિંદગીનું પહેલું કપડું છે કફન, પહેલું કપડું છે જબલું, એમાં કોઈ ખીસું ન હોય. જિંદગીનું બીજું કપડું છે કફન, છેલ્લું કપડું એમાં કોઈ ખીસું ન હોય. ખિસ્સા હાટું તો આપણે દખી થયા છીએ સાહેબ. આ જીવતા માણસો થયા એવા ગોટે છેડા છે સાહેબ. લોહી લેતા પહેલા ગ્રુપ ચેક કરાય છે. પૈસો લેતા જરાક ચેક કરજો કયા ગ્રુપનો છે, ન્યાયનો છે, હાઈનો છે, હરામનો છે. પણ જો હરામનો હાઈનો પૈસો જો ઘરમાં આવી જાહેર તો સાહેબ જેને કહેવાય બેંક બેલેન્સ વધશે પણ ફેમિલી બેલેન્સ ઘટે તો સમજવું પૈસો આપણને સૂટ નથી થયો સાહેબ. ફેમિલી બેલેન્સ તમારું મારું ઘટે તો સમજો આ પૈસો મને ને તમને સૂટ નથી થયો સાહેબ. પૈસો છે ને એ ભૂકા કાઢે છે. મેં આપને વાત કરી ને કારણ કે આ જિંદગી છે. પૈસો પાવે માન થાય કઠિન કામ, પૈસો ઇજ્જત જીતે મેળવે સારા નામ, પૈસો નસીબ ખોલે બનાવે મોટા ધામ, પૈસો ચૂથાવે દે કરે નીતિ કામ, પૈસો આબરૂ છોડાવે નીતિ ધામ, પૈસો ચડાવે કેપ પહોંચાડે બુરે કામ, પૈસો સ્વાર્થી બનાવે સ્વાર્થ લૂટે નામ, પૈસો હો નાચ નચાવે ને કરાવે ખોટા કામ, પૈસો ખમીર લૂટે શીળ નામ, પૈસો લેવડાવે જાન અને કરે વેરના કામ. સાહેબ પૈસો આ વસ્તુ કરે છે પણ કદાચ મારા તમારા ઘરમાં કદાચ કોઈ ખોટો પૈસો આવી ગયો હોય તો આજ એવું આંગણું છે 50 વર્ષોમાં જે કઈ કાર્યક્રમ નથી થયો એનું હાટું વાળવું છે. એવો અદભુત જે કાર્યક્રમ છે સાહેબ એ કાર્યક્રમને આજ મારે તમારે દીપાવનો છે. આજ મહેનત કરવી મારા હાથમાં છે, મારી આબરૂ રાખવી તમારા હાથમાં છે. શકાય છે આજે એવો અદભુત કાર્યક્રમ કરવાની ગણતરી છે. તો એવું અદભુત રૂડું આવું આયોજન છે. એમાં આજ ભગવતીને આંગણે એવી જગદંબાને ચારણ હોવાના નાતે સાહેબ અમે પેલા અમારી માને યાદ કરી પણ આજ મેં દાદાને યાદ કર્યો. શું કામ? કારણ કે મનેશ્વર મહાદેવથી મોટું સાહેબ કોઈ નથી. ભલે શિવ અને શક્તિ પણ સાહેબ મહાદેવથી મોટું કોઈ નથી. અને ગામના આંગણે આવું મનેશ્વર મહાદેવનું આજ જેને કહેવાય કે આવું પાવન
મંદિર થયું અને તમામ યુવાન મિત્રો છે. મને તો મજા સાહેબ અહીંયા આવી કે આમાં એક વ્યક્તિ સાહેબ મોટી ઉંમરનો વ્યક્તિ નથી. જે આ જે મિત્રો છે જેને જેને આ કાર્ય મંદિર બંધાયું ને સાહેબ, શાસ્ત્રો પુરાણો તો એમ કે છે કે મહાદેવના મંદિરમાં કદાચ કોઈની એક ઈંટ આવી જાય કે એક રૂપિયો આવી જાય સાહેબ, તમારા મારા હાથ ભાવ સુધરી જાય. સાહેબ આ તમે કદાચ ન વાંચ્યું હોય તો ક્યાંક શાસ્ત્રો પુરાણો વાંચજો. મહાદેવમાં આટલી શક્તિ છે, પણ તન મન અને ધનથી જે વ્યક્તિઓએ આવું અદભુત જે રોડું કાર્યક્રમ કર્યું છે સાહેબ, હું તો એમને નહીં પણ એમની જનેતાને ધન્યવાદ દઉં છું. બાપ જનની જન તો ભગત જણજે દા દાતા દા સોર પણ નહીતર રેજે વાજણી પણ મત ગુમાવીશ નૂર. સાહેબ જે કાર્ય જેને કર્યું છે સાહેબ એની જનનીને હું ધન્યવાદ આપું છું. ભગવતીને આપણે યાદ કરી આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરી. ઘણી બધી મારે વાત કરવી છે, મારો ટાર્ગેટ પૂરો કરવો છે. બીજી વાત કે અહીંયાથી જે કઈ ભંડોળ થાય સાહેબ, આમ તો કલાકારની મહેનતનું હોય, પણ આજે મનેશ્વર મહાદેવ જે છે સાહેબ, એમાં 1 રૂપિયો પેટી ઉપર જે કઈ આવે 5 લાખ થાય તો ભલે, 10 લાખ થાય તો ભલે, 25 લાખ રૂપિયા થાય તો ભલે, 1 રૂપિયો આ કલાકાર સાહેબ કોઈ અડવાના નથી સાહેબ. જેટલું વરહાય એટલું વરહવા માટે સાહેબ આપ ઉત્સુક રહેજો. આપને પણ આનંદ આવશે. અમને આપ જેટલા વરહો છો ભલે અમારે નથી લઈ જવાનું, છતાંય અમને સાહેબ ફળ રહેશે સાહેબ કે અહીંયા આ કાર્યક્રમ થકી આવું અદભુત રોડું કાર્યક્રમ થયું છે ને અહીંયા 5-25 રૂપિયા કોઈ નિમિત્ત બની અને મળ્યા છે એવી તો જગદમાને યાદ કરતા.
જીવની અંધેરી ભગવતી પ્રભા સરસ્વતી એમાં શિવજી મહારાજને જો યાદ આવતા હોય તો ભવાની જને કહેવાય આવું જે લખવું પડે